નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણો મોટાભાગનો દિવસ લેપટોપ, કમ્પ્યુટર અને ખાસ કરીને સ્માર્ટફોન સામે ઝૂકીને કેમ પસાર થાય છે? ઓફિસનું કામ હોય કે પછી સોશિયલ મીડિયા, આ બધી આદતો અજાણતા જ આપણી શારીરિક મુદ્રા એટલે કે પોશ્ચરને બગાડી રહી છે. આ જ સમસ્યાને આજે આપણે જડમૂળથી સમજીશું અને તેનો ઉપાય પણ શોધીશું. આ મુદ્રા કદાચ જાણીતી લાગશે, ખરું ને? આગળની તરફ ઝૂકેલા ખભા, ગોળ વળેલી પીઠ. આ ફક્ત દેખાવમાં ખરાબ નથી લાગતું, પણ એ આપણી કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે એક મોટી ચેતવણી પણ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આધુનિક જીવન અને કુબડાપણા વચ્ચે શું સંબંધ છે એ સમજીશું. પછી કાયફોસિસના કારણો અને તેની અસરો જોઈશું. ત્યાર પછી તેને સુધારવા માટેની 7 બેસ્ટ કસરતો શીખીશું. અને છેલ્લે કેટલીક કામની ટિપ્સ અને ચેતવણીઓ પર પણ વાત કરીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણી આધુનિક જીવનશૈલી કેવી રીતે કુબડાપણાને નોતરી રહી છે. કુબડાપણું, જેને મેડિકલ ભાષામાં કાયફોસિસ કહેવાય છે, એ મોટાભાગે આપણી આ સ્ક્રીન ઓબ્સેસ્ડ લાઇફસ્ટાઇલનું જ પરિણામ છે. તો આ કાયફોસિસ છે શું? જુઓ, એક વાત સમજવા જેવી છે કે આપણી કરોડરજ્જુ એકદમ સીધી નથી હોતી. એમાં કુદરતી રીતે જ થોડો વળાંક હોય છે. પણ જ્યારે પીઠના ઉપરના ભાગનો આ વળાંક 45-50 ડિગ્રી કરતાં વધી જાય ત્યારે એ સ્થિતિને કાયફોસિસ કહેવાય છે. આના કારણે જ પીઠ બહારની તરફ ઉપસેલી દેખાય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શું છે એના કારણો? કારણ કે જો મૂળ જ નહીં પકડીએ તો તેનો સાચો ઉકેલ કેવી રીતે મળશે? ચાલો સમજીએ. આનું સૌથી મોટું અને સામાન્ય કારણ છે આપણી ખરાબ મુદ્રા. કલાકો સુધી ઝૂકીને બેસવું કે ચાલવું. બીજું એક મોટું કારણ છે સ્નાયુઓનું અસંતુલન. આ સિવાય સતત ફોનમાં નીચે જોઈને રહેવાથી થતી ટેક્સ્ટ નેકની સમસ્યા. અને હા, વધતી ઉંમર સાથે હાડકાનું નબળું પડવું પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. હવે આ સ્નાયુઓના અસંતુલનની વાત બહુ રસપ્રદ છે. એ એકદમ એક દુષ્ચક્ર જેવું છે. વિચારો, છાતીના સ્નાયુઓ એટલે કે પેક્ટોરલ્સ એટલા ટાઈટ થઈ જાય છે કે એ ખભાને આગળની તરફ ખેંચી રાખે છે. અને બીજી બાજુ પીઠના ઉપરના સ્નાયુઓ રોમ્બોઇડ્સ અને ટ્રેપેઝિયસ એટલા નબળા પડી જાય છે કે એ ખભાને પાછા ખેંચી જ નથી શકતા. બસ આ જ અસંતુલન કુબડાપણાનું મુખ્ય કારણ છે. તો હવે વારો છે એક્શનનો. આ સમસ્યાને જડમૂળથી દૂર કેવી રીતે કરવી? ચાલો હવે એવી 7 અસરકારક કસરતો જોઈએ જે આ સ્નાયુઓના અસંતુલનને સુધારશે, કરોડરજ્જુને મજબૂત બનાવશે અને આપણા પોસ્ચરને સીધું કરવામાં જબરદસ્ત મદદ કરશે. આપણી પહેલી કસરત છે પુશઅપ્સ. મોટાભાગના લોકો એવું માને છે કે આ ફક્ત છાતી અને હાથ માટે છે. પણ ખબર છે, એ ખભાને સ્થિર કરવા અને પીઠના નબળા સ્નાયુઓને ફરીથી એક્ટિવ કરવા માટે પણ એકદમ બેસ્ટ છે. પુશઅપ્સ કરવાની સાચી રીત છે પ્લેન્ક પોઝિશનથી શરૂ કરવી. શરીર માથાથી લઈને એડી સુધી એક સીધી લીટીમાં હોવું જોઈએ. કોર મસલ્સને ટાઈટ રાખીને ધીમે ધીમે નીચે જવાનું અને પછી ફરી ઉપર આવવાનું. ખાસ યાદ રાખજો, કમરને નીચે ઝૂકવા દેવાની નથી. બીજી કસરત છે ફોમ રોલર પર થોરેસિક એક્સટેન્શન. આ કસરત ખાસ એ લોકો માટે છે જેમની પીઠનો ઉપરનો ભાગ સતત ઝૂકીને કામ કરવાથી જકડાઈ ગયો છે. આ કસરત એ જકડાયેલા સ્નાયુઓને ખોલવાનું કામ કરશે. આના માટે ફોમ રોલર પર પીઠના ઉપરના ભાગને રાખીને સૂઈ જાઓ. માથાને હાથથી ટેકો આપો. હવે ધીમે ધીમે માથું અને ખભા પાછળની તરફ લઈ જાઓ. તમને તરત જ છાતીના ભાગમાં એક સરસ મજાનું ખેંચાણ અનુભવાશે. આ કરોડરજ્જુની મોબિલિટી માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્રીજી કસરત છે કેટ કાઉ સ્ટ્રેચ. આ એક ખૂબ જ સરળ પણ જાદુઈ યોગાસન છે. એ કરોડરજ્જુને લવચીક બનાવે છે અને પીઠનો બધો જ તણાવ દૂર કરી દે છે. બંને હાથ અને ઘૂંટણ પર આવીને ટેબલ જેવી પોઝિશન બનાવો. શ્વાસ અંદર લેતી વખતે પેટને નીચે લઈ જાઓ અને ઉપર જુઓ. આ છે કાઉ પોઝ. પછી શ્વાસ બહાર કાઢતી વખતે પીઠને ઉપરની તરફ ગોળ વાળો. આ છે કેટ પોઝ. શ્વાસ સાથે તાલમેલ રાખીને આ હલનચલન કરતા રહો. ચોથી કસરત છે બર્ડ ડોગ. આ કસરત શરીરનું સંતુલન સુધારવા અને કોર મસલ્સને મજબૂત બનાવવા માટે અદ્ભુત છે. એ કરોડરજ્જુની આસપાસના નાના નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્નાયુઓ પર કામ કરે છે. ફરીથી ટેબલ પોઝિશનમાં આવી જાઓ.
હવે એકસાથે ડાબો હાથ આગળ અને જમણો પગ પાછળ સીધો કરો. આમાં મુખ્ય વાત શરીરને સ્થિર રાખવાની છે, ડગમગવાનું નથી. આ સ્થિરતા જ સારા પોસ્ચરનો પાયો છે. પછી બાજુ બદલો. 5મું આસન છે બાલાસન, એટલે કે ચાઇલ્ડ પોઝ. આ એક રિલેક્સિંગ પોઝ છે જે પીઠના સ્નાયુઓને ખૂબ જ ઊંડો અને આરામદાયક સ્ટ્રેચ આપે છે. વજ્રાસનમાં બેસીને ધીમે ધીમે આગળ ઝૂકીને કપાળને જમીન પર અડાવો. હાથને બને તેટલા આગળ ખેંચો જેથી પીઠમાં સારો સ્ટ્રેચ આવે. બધી કસરતો પછી આ આસન કરવાથી પીઠને ખૂબ જ આરામ મળે છે. આપણી છઠ્ઠી કસરત છે ભુજંગાસન, એટલે કે કોબ્રા પોઝ. કુબડાપણામાં જે રીતે ખભા આગળ ઝૂકેલા હોય છે, આ આસન બરાબર એની વિરુદ્ધ કામ કરે છે. તે છાતીને ખોલે છે અને પીઠને મજબૂતાઈ આપે છે. આના માટે પેટ પર સૂઈ જાઓ અને હથેળીઓને ખભાની નીચે રાખો. શ્વાસ લેતા લેતા છાતીને ઉપરની તરફ ઉઠાવો. ધ્યાન રાખજો કે નિતંબ જમીન પર જ રહે. આનાથી શરીરના આગળના ભાગમાં સરસ ખેંચાણ આવશે અને પીઠના સ્નાયુઓ મજબૂત બનશે. અને આપણી 7મી અને છેલ્લી કસરત છે સુપરમેન પોઝ. નામ જેવું જ કામ. આ એક જ કસરત પીઠના નીચેના ભાગ, નિતંબ અને પીઠના ઉપરના ભાગ એમ આખા પોસ્ટિરિયર ચેનને એકસાથે મજબૂત બનાવે છે. પેટ પર સૂઈ જાઓ, હાથ પગ સીધા રાખો. હવે એકસાથે હાથ, છાતી અને પગને જમીનથી ઉપર ઉઠાવો. બિલકુલ જાણે સુપરમેનની જેમ હવામાં ઉડી રહ્યા હોઈએ. આ કસરતથી મળેલી તાકાત જ લાંબા સમય સુધી ટટ્ટાર બેસી રહેવામાં મદદ કરશે. જુઓ, આ કસરતો ખૂબ જ અસરકારક છે, એમાં કોઈ શંકા નથી. પણ જો સાચું પરિણામ જોઈતું હોય તો તેને આપણી રોજિંદી આદતો સાથે જોડવી પડશે. ખાલી કસરત કરવાથી બધું ઠીક નહીં થાય. તો ચાલો, કેટલીક મુખ્ય બાબતો ફટાફટ યાદ કરી લઈએ. કમ્પ્યુટરની સ્ક્રીન હંમેશા આંખની સામે રાખો. દિવસમાં વારંવાર પોતાના પોસ્ચર પર નજર નાખો. અને મોબાઈલ વાપરતી વખતે તેની નીચે નહીં પણ ચહેરાની સામે લાવો. નિયમિતતા ખૂબ જ જરૂરી છે, એટલે અઠવાડિયામાં ઓછામાં ઓછી 4-5 વાર કસરત કરવી. થોડી ધીરજ રાખવાથી 4 થી 6 અઠવાડિયામાં જ ફેરફાર દેખાવા લાગશે. અને હા, એક સૌથી મહત્વપૂર્ણ ચેતવણી: જો પીઠમાં ખૂબ જ દુખાવો હોય, સ્લિપ ડિસ્કની તકલીફ હોય કે જન્મજાત કાઇફોસિસ હોય, તો કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો અને ટટ્ટાર રહો.